રાષ્ટ્રીય જનતા દળ એટલે કે આરજેડીના નેતા તેજસ્વી યાદવે એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ અને ચૂંટણી પંચ પર સીધા અને ગંભીર આરોપો લગાવ્યા છે। તેજસ્વીએ દાવો કર્યો છે કે લોકશાહીના પાયા હચમચી રહ્યા છે કારણ કે રાજ્યમાં મત ચોરી થઈ રહી છે। તેમણે 2020ની વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે આરજેડી ઘણી બેઠકો પર માત્ર થોડા મતોના અંતરથી હારી ગયું હતું, જે તેમના મતે ગેરરીતિનો પુરાવો છે। તેજસ્વીએ ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ પર પણ સવાલ ઉઠાવ્યા છે। તેમણે SIRનો મુદ્દો પણ ઉઠાવતા કહ્યું કે મૃત જાહેર થયેલા લોકો પણ કોર્ટમાં જીવંત હાજર થઈ રહ્યા છે, છતાં ચૂંટણી પંચ ચૂપ છે। આટલા ગંભીર મુદ્દા પર પંચે આજ સુધી કોઈ સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ યોજી નથી। આ પ્રેસ કોન્ફરન્સમાં તેજસ્વીએ મુઝફ્ફરપુરના મેયર નિર્મલા દેવી પર પણ ગંભીર આરોપો લગાવ્યા। તેમણે પુરાવા તરીકે ફોટા અને એપિક નંબર જાહેર કરતા જણાવ્યું કે તેમની પાસે બે મતદાર ID છે। આ ઉપરાંત તેજસ્વીએ એક મોટો આક્ષેપ કરતા કહ્યું કે હવે ગુજરાતના લોકો પણ બિહારના મતદાર બની રહ્યા છે। તેમણે ભાજપના પ્રભારી ભીખુભાઈ દલસાનિયાનું ઉદાહરણ આપ્યું, જે પોતાનું નામ ગુજરાતમાંથી કઢાવી બિહારમાં નોંધાવી રહ્યા છે। આવી જ વાયરલ ન્યૂઝ અપડેટ માટે પેજને ફોલો કરો।